આંગણવાડી ICDS વિભાગ અને જિલ્લા શિક્ષણ વિભાગની મહત્વપૂર્ણ બેઠક મળી. વિવિધ પ્રશ્નો અંગે થઈ ચર્ચા. વિગતવાર માહિતી જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, જિલ્લા પ્રભારી સચિવની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લાના પ્રભારી જે સચિવ રૂપવંતસિંહના અધ્યક્ષસ્થાને ગઈકાલના રોજ જિલ્લાના ICDS અને શિક્ષણ વિભાગની બેઠક યોજવામાં આવી હતી, જેમાં ICDS વિભાગ દ્વારા યોજાનારી આંગણવાડી પ્રવેશોત્સવ 2026-27 અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત બાળકોના આંગણવાડીમાં પ્રવેશ અંગે માતા પિતાને માર્ગદર્શન આપી જાગૃતિ કેળવવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. સાથે જ આંગણવાડીમાં પ્રવેશ મેળવનારા બાળકોનો પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજી તેમને પ્રોત્સાહિત કરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. સાથે જ પ્રભારી સચિવ દ્વારા જિલ્લામાં ચાલી રહેલા બેક ટુ સ્કૂલ સર્વે અંગે પણ માહિતી મેળવવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં ડ્રોપ આઉટ રેશિયો અંગે સર્વે હાથ ધરાયો છે, જેને આધારે જિલ્લાનો ડ્રોપ આઉટ રેશિયો કેવી રીતે ઘટાડી શકાય તે અંગે રોડમેપ પણ તૈયાર કરવા અંગે વિચારણા કરાઈ હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટર, ADO, પ્રયોજના વહીવટદાર, નિવાસી અધિક કલેક્ટર, પ્રાંત અધિકારી મોડાસા, નાયબ TTO, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા ICDS અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા માહિતી અધિકારી સહિત ઉપસ્થિત રહ્યા હતા. તો મોડાસામાં ICDS અને જિલ્લા શિક્ષણ વિભાગની આ બેઠક મળી હતી, જેમાં જિલ્લા પ્રભારી સચિવની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. જે ICDS અને શિક્ષણ વિભાગની જે આ બેઠક યોજાઈ હતી, તેમાં ICDS વિભાગ દ્વારા યોજાનારી આંગણવાડી પ્રવેશોત્સવ 2026-27 અંગે ચર્ચા કરવામાં આવી હતી. ધન્યવાદ.